મહત્વપૂર્ણ સમાચાર SC/ST મામલે સુપ્રીમ કોર્ટે આપ્યો છે વધુ એક ઐતિહાસિક ચુકાદો। અન્ય ધર્મમાં પરિવર્તન સાથે જ SCનો દરજ્જો આપોઆપ સમાપ્ત। ઇસ્લામ કે ખ્રિસ્તી ધર્મ અપનાવનારનો અનુસૂચિત જાતિનો દરજ્જો રદ થશે। ધર્મ પરિવર્તન બાદ SC/ST એક્ટ હેઠળ રક્ષણ મળવા પાત્ર નથી। SC અને ST સંબંધિત બાબતો અંગે મહત્વપૂર્ણ ચુકાદો સુપ્રીમ કોર્ટે જાહેર કર્યો છે। સુપ્રીમ કોર્ટે ધર્મ પરિવર્તનના મામલે એક ઐતિહાસિક અને મહત્વપૂર્ણ ચુકાદો આપતા સ્પષ્ટ કહ્યું છે કે ધર્મ પરિવર્તન કર્યા બાદ વ્યક્તિને અનુસૂચિત જાતિ એટલે કે SCનો દરજ્જો મળી શકશે નહીં। કોર્ટે પોતાના નિર્ણયમાં જણાવ્યું છે કે જે વ્યક્તિ હિન્દુ, શીખ અથવા બૌદ્ધ ધર્મ સિવાય અન્ય કોઈ પણ ધર્મ સ્વીકારે છે તેને અનુસૂચિત જાતિના સભ્ય ગણી શકાશે નહીં। કોર્ટે ખાસ સ્પષ્ટતા કરી છે કે જો કોઈ વ્યક્તિ ખ્રિસ્તી ધર્મ અપનાવે છે તો તેને SC/ST એક્ટ હેઠળ મળતા રક્ષણ કે લાભનો અધિકાર રહેશે જ નહીં। તો SC/ST સંબંધિત બાબતો વિશે સુપ્રીમ કોર્ટે આ મહત્વપૂર્ણ ચુકાદો આપ્યો છે। અન્ય ધર્મ પરિવર્તન થશે તો SCનો દરજ્જો આપોઆપ સમાપ્ત થઈ જશે। મહત્વપૂર્ણ સમાચાર।